તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમને ખબર હોય કે આ વ્યક્તિ મારા માટે યોગ્ય નથી, તમારા મિત્રો પણ તમને કહેતા હોય કે ભાઈ આ રિલેશનશિપ તને નુકસાન પહોંચાડશે, તમારું પોતાનું મન પણ અંદરથી કહે કે કાંઈક તો ખોટું છે, પણ તમે કહો ના યાર એ ખરાબ નથી, બસ સિચ્યુએશન ખરાબ છે, અને થોડાક મહિના પછી એ જ વ્યક્તિ તમને હર્ટ કરે છે અને તમે ફરી કહો છો કે આ છેલ્લી ચાન્સ છે, પછી બીજી ચાન્સ, ત્રીજી ચાન્સ, ચોથી ચાન્સ, અને એક દિવસ તમને સમજાઈ જાય છે કે રિલેશનશિપ નહોતું બચાવી રહ્યા, તમે તમારા ડિસિઝનને જસ્ટિફાઈ કરી રહ્યા હતા. પણ અહીંયા સવાલ એ છે કે આપણે જાણતા હોવા છતાં ખોટા માણસને કેમ પસંદ કરી છે? એક જ વ્યક્તિ આપણાને વારંવાર હર્ટ કરે છતાં આપણે તેની પાસે પાછા કેમ જઈએ છીએ? અને ક્યારેક સારી વ્યક્તિ આપણી સામે હોવા છતાં પણ આપણે તેને રિજેક્ટ કરી દઈએ છીએ. આ બધું માત્ર પ્રેમ નથી, આની પાછળ છે તમારા બ્રેઇનની ડિસિઝન મેકિંગ સાયકોલોજી. અને આજે આપણે જાણીશું એવી 5 સાયકોલોજીકલ મિસ્ટેક જે રિલેશનશિપમાં આપણાથી સૌથી વધારે ખોટા ડિસિઝન્સ કરાવે છે. અને છેલ્લો પોઈન્ટ કદાચ તમને વિચારવા માટે મજબૂર કરી દેશે, મારા ઘણા ડિસિઝન ખરેખર મારા હતા જ નહીં. પોઈન્ટ 5, મેન્ટલ શોર્ટકટ. બ્રેઇનને મહેનત કરવી ગમતી નથી. આપણા બ્રેઇન પાસે દરેક ડિસિઝનને ડીપલી એનાલિસિસ કરવાનો સમય નથી, એટલે બ્રેઇન શોર્ટકટ લે છે. સાયકોલોજીમાં તેને હ્યુરોસ્ટિક કહી શકાય. સરળ ભાષામાં બ્રેઇન કહે છે આટલું બધું વિચારવાનું શું, અગાઉ જે થયું હતું એ જ પ્રમાણે આ ડિસિઝન પણ લઈ લો. હવે રિલેશનશિપનું એક્ઝામ્પલ લ્યો. ધારો કે એક છોકરીનો પ્રીવિયસ બોયફ્રેન્ડ બહુ કેરિંગ હતો, દરરોજ મેસેજ કરતો, તે જમ્યું, ઘરે પહોંચી ગઈ, ગુડ નાઇટ ડિયર. હવે તેને થોડા સમય પછી કોઈ બીજો વ્યક્તિ મળે, એ વ્યક્તિ પણ તેને પસંદ કરે છે, પણ તે બહુ ઓછા મેસેજ કરે છે, તે બિઝી હોય છે, તેનું કમ્યુનિકેશન સ્ટાઇલ અલગ હોય છે. તો બ્રેઇન તરત જ કહે છે કે આ માણસને મારી કેર જ નથી. પણ હકીકત ખરેખર તે વ્યક્તિ પણ કેરિંગ છે જ, ફક્ત તેની કેર કરવાની રીત અલગ છે. અહીં બ્રેઇન શોર્ટકટ લે છે કે જે પહેલા જોયું હતું ઇઝ ઇક્વલ ટુ સાચું. અને આ શોર્ટકટ રિલેશનશિપમાં બહુ ડેન્જર બની શકે છે, કારણ કે તમે નવા માણસને નવા માણસ તરીકે જોતા જ નથી, તમે તેને તમારા પાસ્ટના એક્સપિરિયન્સના ચશ્માથી જુઓ છો. એટલે ક્યારેક તમે કરંટ પાર્ટનર સાથે લડી રહ્યા હોતા નથી, તમે તમારા પાસ્ટ સાથે લડી રહ્યા હોવ છો. પોઈન્ટ 4, કન્ફર્મેશન બાયસ. આપણે સત્ય નહીં, પોતાની માન્યતા શોધી છીએ. આ સાયકોલોજીનો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બાયસ છે. માનો કે તમને પહેલાથી જ લાગે છે કે મારો પાર્ટનર મને ઇગ્નોર કરે છે. હવે પાર્ટનર આખો દિવસ પોતાના કામમાં બિઝી હોય છે, તે 5 કલાક પછી રિપ્લાય કરે છે, અને તમે કહેશો જોયું ઇગ્નોર કરે છે, અને બીજા દિવસે જોઈ તરત રિપ્લાય કરે તો તમે કહેશો આજે કદાચ મૂડ સારો હશે. એટલે જે વસ્તુ તમારી બિલીફને સપોર્ટ કરે છે, તમારું બ્રેઇન તેને વધારે નોટિસ કરે છે. આ છે કન્ફર્મેશન બાયસ. અને અહીંથી રિલેશનશિપમાં એક ડેન્જરસ સાયકલ શરૂ થઈ જાય છે. તમને લાગે કે એ મને પ્રેમ નથી કરતો, અને પછી તમે તેના દરેક એક્શનમાં પ્રૂફ શોધવા લાગો. તે ઓનલાઈન છે, કોઈ બીજા સાથે વાત કરે છે, તે ટાયર્ડ છે, મારી સાથે વાત કરવાની ઈચ્છા નથી, તે ફ્રેન્ડ સાથે બહાર ગયો, મારા કરતા ફ્રેન્ડ્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને ધીમે ધીમે તમારો ડાઉટ એવિડન્સ બની જાય છે. પણ યાદ રાખજો, દરેક ફિલિંગ ફેક્ટ નથી હોતી. તમને કાંઈ પણ લાગે એ સાચું જ હોય એવું જરૂરી નથી. ક્યારેક તમારી મનની સ્ટોરી હકીકત કરતા વધારે મોટી બની જાય છે. પોઈન્ટ 3, સંક કોસ્ટ ફેલસી. આટલો સમય આપ્યો છે તો હવે છોડવું કેવી રીતે? હવે આ છે રિલેશનશિપના સૌથી ડેન્જરસ ડિસિઝન્સમાંથી એક. ધારો કે કોઈ રિલેશનશિપમાં તમે 3 વર્ષ સુધી રહ્યા. પહેલા વર્ષમાં બધું સારું હતું, બીજા વર્ષથી પ્રોબ્લેમ શરૂ થયા, ત્રીજા વર્ષ સુધી તમે ઇમોશનલી એક્ઝોસ્ટેડ થઈ ગયા. હવે તમને અંદરથી ખબર છે કે આ રિલેશનશિપ મારા માટે હેલ્ધી નથી રહ્યું, પણ તમે બ્રેકઅપ કરતા નથી. શા માટે? કારણ કે મન કહે છે મેં આટલા 3 વર્ષ આપ્યા છે, હવે કેવી રીતે છોડું? આને કહેવાય સંક કોસ્ટ ફેલસી. અથવા ભૂતકાળમાં તમે જે સમય, પૈસા, ઇમોશનલ અને એફર્ટ આપી દીધા છે, તેને બચાવવા માટે તમે ભવિષ્યમાં પણ ખોટા ડિસિઝન ચાલુ રાખો છો. પણ એક વાત સમજજો, તમે કોઈ ખોટી ટ્રેનમાં 3 કલાકથી બેઠા છો તો માત્ર એટલા માટે તેમાં વધુ 5 કલાક બેસી રહેવું તે કોઈ સમજદારી નથી કે 3 કલાક તો રિલેશનશિપમાં બગાડી જ દીધા છે. રિલેશનશિપમાં પણ એવું જ છે, તમારા ગયા 3 વર્ષ એ પાછા નહીં આવે, પણ એનો અર્થ એ નથી કે આગળના 10 વર્ષ પણ એ જ રિલેશનશિપમાં નાખવાના. ક્યારેક રિલેશનશિપ છોડવું એટલે તમારો સમય બગાડવો નહીં, તમારો બાકીનો સમયને બચાવવો. પોઈન્ટ 2, હેલો ઇફેક્ટ. એક સારી ક્વોલિટી આખી વ્યક્તિને સારી બનાવી દે છે. આ બહુ સેટલ બાયસ છે. માનો કોઈ વ્યક્તિ ખૂબ એટ્રેક્ટિવ છે, અથવા ખૂબ ફની છે, અથવા ખૂબ કોન્ફિડન્સ છે, અથવા
શરૂઆતમાં તમારી સાથે ખૂબ રોમેન્ટિક છે. તમારું બ્રેન એક ક્વોલિટી જોઈને આખી પર્સનાલિટી વિશે પોઝિટિવ કન્ક્લુઝન બનાવી દે છે. આ માણસ તો બહુ કોન્ફિડન્ટ છે અને મેચ્યોર પણ છે. આ છોકરી બહુ કેરિંગ છે, રિલેશનશિપ માટે પરફેક્ટ છે, એ બહુ સક્સેસફુલ છે, એટલે ઇમોશનલી પણ સ્ટેબલ હશે. પણ એક ક્વોલિટી બીજી બધી ક્વોલિટીઝની ગેરંટી નથી. એક વ્યક્તિ ખૂબ એટ્રેક્ટિવ હોઈ શકે અને ઇમોશનલી અનઅવેલેબલ પણ હોઈ શકે. કોઈ ખૂબ ફની હોઈ શકે પણ એ ઇરરિસ્પોન્સિબલ પણ હોઈ શકે. કોઈ ખૂબ રોમેન્ટિક હોઈ શકે પણ તે બહુ કંટ્રોલિંગ પણ હોઈ શકે. અને સૌથી ડેન્જરસ વાત, રિલેશનશિપની શરૂઆતમાં આપણે ઘણીવાર પોટેન્શિયલ ને પર્સનાલિટી સમજી બેસીએ છીએ. એ વ્યક્તિ શું બની શકે છે એ જોઈને આપણે તેને પ્રેમ કરીએ છીએ. પણ સવાલ એ છે કે એ વ્યક્તિ અત્યારે ખરેખર કેવી છે? લવમાં ડિસિઝન લેતી વખતે આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. હું આ વ્યક્તિને પ્રેમ કરું છું કે આ વ્યક્તિ એવી વ્યક્તિ બની શકે જે મારી ઇમેજિનેશન છે. પોઈન્ટ 1, રિસ્ક ટેકિંગ. લવમાં આપણે રિસ્ક કેમ લઈએ છીએ? હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગ, રિલેશનશિપમાં રિસ્ક લેવું એ કોઈ ખરાબ વાત નથી. લવમાં કોઈ ગેરંટી નથી. તમે કોઈને પસંદ કરો છો તો ફ્યુચર 100% પ્રેડિક્ટેબલ નથી. પરંતુ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે ઇમોશનલ રિસ્કને નાનું બતાવવા લાગે છે. ધારો કે તમને ખબર છે કે સામેની વ્યક્તિમાં કેટલીક સિરિયસ રેડ ફ્લેગ છે, પણ તમે કહો છો હા થોડું કંટ્રોલિંગ તો છે પણ મને પ્રેમ તો કરે છે, હા ગુસ્સો વધારે છે પણ દિલનો સારો છે, હા થોડાક ટ્રસ્ટ ઇસ્યુ પણ છે પણ પછી બદલાઈ જશે. અહીં તમારું બ્રેન શું કરે છે? તે પોસિબલ રિવોર્ડ પર વધારે ફોકસ કરે છે અને પોસિબલ ડેમેજને ઓછું ગણાવે છે. સરળ ભાષામાં શું મળશે ખૂબ મોટું લાગે છે અને શું ગુમાવી શકું એ નાનું લાગે છે. આ ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે ઇમોશન્સ ખૂબ સ્ટ્રોંગ હોય. લવમાં ડોપામાઇન, એક્સાઇટમેન્ટ, એટ્રેક્શન અને ઇમોશનલ અટેચમેન્ટ તમારી રિસ્ક પરસેપ્શનને બદલી શકે છે. એટલે જે ડિસિઝન તમે ક્યારે સામાન્ય સ્થિતિમાં ન લ્યો એ જ ડિસિઝન લવમાં બહુ લોજિકલ લાગે છે. ડેન્જરસ ડિસિઝન. પણ આ બધાથી ઉપર એક સાયકોલોજીકલ ટ્રેપ છે અને કદાચ રિલેશનશિપમાં સૌથી વધારે ડિસિઝન્સ આના કારણે વધારે ખરાબ થાય છે. તે છે ઇમોશનલ ડિસિઝન મેકિંગ. જ્યારે ઇમોશન્સ ખૂબ હાઈ હોય ત્યારે બ્રેન ફ્યુચર કરતા પ્રેઝન્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. તમારો પાર્ટનર તમને હર્ટ કરે છે, તમે ગુસ્સામાં છો, તમે કહો હવે બસ ક્યારે વાત નહીં કરું. 2 કલાક પછી મેસેજ આવે આઈ એમ સોરી. હવે ઇમોશનલ બદલાઈ ગયો. તમે કહો ચાલ એક ચાન્સ આપો. ફરી થોડા દિવસ પછી સેમ પ્રોબ્લેમ, ફરી એક ફાઇટ, ફરી એક બ્રેકઅપ, ફરી એક પેચઅપ. આ જ સાયકલ ચાલતી રહે છે કારણ કે દરેક વખતે તમે લોંગ ટર્મ ડિસિઝન નહીં, કરંટ ઇમોશન પ્રમાણે તમે ડિસિઝન લો છો. અને આ માટે એક સિમ્પલ રૂલ યાદ રાખો. સ્ટ્રોંગ ઇમોશનમાં મોટો ડિસિઝન નહીં. ખૂબ જ ગુસ્સો આવે ત્યારે ડિસિઝન પોસ્ટપોન. ખૂબ જ પ્રેમ ઉઠે છે તો ડિસિઝન થોડું સ્લો. તમે ખૂબ જ હર્ટ છો તો રિપ્લાય કરતા પહેલા થોડો સમય લો. ખૂબ જ એક્સાઇટેડ છો તો પ્રોમિસ કરતા પહેલા 10 વખત વિચારો. કારણ કે ઇમોશન તમને સિગ્નલ આપી શકે છે પણ સ્ટીયરિંગ વ્હીલ હંમેશા ઇમોશનને આપવો એ જરૂરી નથી. તો હવે પ્રશ્ન એ નથી કે રિલેશનશિપમાં સાચો માણસ પસંદ કેવી રીતે કરવો. એક વધારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, રિલેશનશિપમાં ડિસિઝન લેતી વખતે હું પોતે કઈ સાયકોલોજીકલ મિસ્ટેક કરી રહ્યો છું એ ખાસ ધ્યાનથી વિચારવું. શું હું પાસ્ટના એક્સપિરિયન્સ પ્રમાણે નવા વ્યક્તિને જજ કરું છું? શું હું માત્ર મારી બિલીફને સપોર્ટ કરતા પુરાવા જ જોઉં છું? કે શું હું માત્ર એટલે રિલેશનશિપમાં છું કે મેં આટલો સમય આપી દીધો છે? શું હું એક સારી ક્વોલિટી જોઈને એ વ્યક્તિને પરફેક્ટ માનું છું? અથવા શું મારું ઇમોશન, મારી રિસ્ક ટેકિંગ અથવા ડિસિઝન મેકિંગ આ બંનેને કંટ્રોલ કરે છે? આ પ્રશ્નના જવાબો તમને તમારા રિલેશનશિપમાં ઘણી એવી વસ્તુઓ બતાવી શકે છે જે કદાચ તમે અત્યાર સુધી જોઈ જ નહોતી. અને છેલ્લે એક વાત, સારો ડિસિઝન એ નથી કે જેમાં તમે ક્યારેય હર્ટ જ ના થાવ. સારો ડિસિઝન એ છે જે તમે ક્લિયર માઇન્ડથી લો. કારણ કે પ્રેમમાં દિલ જરૂરી છે પણ ડિસિઝન લેતી વખતે થોડું દિમાગ સાથે રાખવું પડે. નહીં તો ક્યારેક તમારું દિલ રિલેશનશિપ પસંદ કરે છે અને બ્રેન EMI ભરે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો, મારા ડિસિઝનને મારું બ્રેન ચલાવે છે કે મારા ઇમોશન્સ?